રહ્યા ચાલુ થઈ જાય ને ક્યારે તો મિત્રો આપણે આ ટાઈમ કરવાનું છે પેન્ટનું પાછળનું ખીચું તો પેલું આપણે કાપડ લઈ લેવાનું છે અને આપણે પેન્ટને જે પાછળનો ભાગ છે અહીંયા પોકેટ ઉતારવાનો છે રેડી તો મિત્રો પાછળનું કાપડ લઈ અને તેને કટ મારી દેવાનું છે વચ્ચોવચ એટલે અને કાપડ જો આટલું લંબુ રાખવાનું તમારે પેન્ટમાં ઘટે નહીં 18 ઇંચનું માપીને રાખવાનું છે તો મિત્રો આ છે પેન્ટનો પાછળનો ભાગ તમે વિડીયોમાં જોતા રહેજો આવી રીતે કાપડ મારી દેવાનું છે દેશી પાછળ છે તો આવી રીતે ભાગને પલટાવીને કાપડ નીચે લાવી દેવાનું આવી રીતે મશીનમાં નીચે રાખવાનું છે મિત્રો આ છે પટ્ટીઓ જે આપણે પોકેટ બાંધવાનું છે આનાથી તો મિત્રો આ એક પટ્ટી આપણે ચોંટી ગઈ છે તમે જોઈ શકો છો અને મિત્રો હવે વારો છે આપણે બીજી પટ્ટીનો મિત્રો બે આપણે પટ્ટી છોટી ગઈ છે અને આપણે જે આ દોરા છે એની બરાબર આ પટ્ટીને કાપી દેવાની છે એટલે પોકેટ સારું બની જાય તો મિત્રો આપણે ફિક્સ પટ્ટીને કાપી દીધી છે હવે આપણે આને ઓટવાનું છે તો મિત્રો તમારે પટ્ટીને આવી રીતે ઓટી દેવાની છે અને મિત્રો પછી આપણે પાડવાનું છે પાછળના પેન્ટમાં જેમ કે ભાગ છે અને કટ મારી દેવાનો છે તમારે સામાન્ય કટ મારી અને કાતર વડે તમારે ધીરે ધીરે કટ મારવાનો છે જેથી તમે ખીચું અંદર ઉતરી જાય તો મિત્રો સામાન્ય આવી રીતે કટ મારી દેવાનો છે તમારે હમણાં પણ સેમ જ કોપી પેસ્ટ કરવાની છે જેવો આપણે હમણાં કટ માર્યો છે તેવો હમણાં પણ કટ મારવાનો છે જો મિત્રો બે પૂરા સેમ ટુ સેમ કટ મારી દીધો છે હવે આપણે કાપડને પટ્ટીઓ છે તે પલટાવી દેવાની છે અંદરની સાઈડ તો મિત્રો આપણે પટ્ટી અંદર પલટાવી દીધી છે બહારનો લુક આવી રીતે દેખાશે મિત્રો સામાન અહીંયા રફ કરી દેવાનો છે મિત્રો બંને બાજુ આવી ટાઈટ કટ મારી દેવાના છે જેથી મિત્રો તમને ખીચું ઉતારવામાં કંઈ તકલીફ ના પડે
કાપડને આમ રાખીને બે સાઈડ આવી સાઈડ સરખા બે દોરા મારી નાખવાના છે. 6 ઇંચનું હોય તો ચાલે પોકેટ. બે દોરાથી આટલું સામાન્ય કાપી અને આપણે કાપડને પલટાવી દેવાનું છે આખું. રેડી? આવી રીતે મિત્રો આપણે કાપડને આમ પલટાવી દેવાનું છે. તો મિત્રો વધારાનું કાપડ છે અને આગળથી આપણે કાપી દઈશું અને વચ્ચોવચ્ચ કટ મારી દઈશું. તો મિત્રો આવી રીતે તમારે દોરો મારી દેવાનો છે. પગવાનો દોરો મારો તો ચાલે. તો મિત્રો હવે મારવાનો છે આપણે લાસ્ટ દોરો, જેથી આપણે પોકેટ બનીને તૈયાર થઈ જશે. હે તો મિત્રો આપણો પોકેટ બનીને તૈયાર થઈ ગયું છે. મિત્રો આપણે લગાવીશું લેબલ. તમારી દુકાન કે શોપ હોય તમે તમારું લેબલ લગાવી શકો છો. અમે અમારી દુકાનનું લેબલ લગાવીશું. તમે પણ લગાવી શકો છો તમારી દુકાન અથવા શોપ હોય એમ. તો મિત્રો આપણું પોકેટ બનીને તૈયાર થઈ ગયું છે. તમને જો ના આવડતું હોય તો વિડીયોમાં કોમેન્ટ કરો, જેથી અમે તમને જે પ્રોબ્લેમ થતો હોય એનું સોલ્યુશન પણ આપીશું. તમે જોઈ શકો છો પોકેટ.